ओके वेलकम विद्यार्थी मित्रों आगळना लेक्चर में आपणे प्रकाशનું જે વ્યતિકરણ છે એ જોયું। વ્યતિકરણ એટલે શું થાય ફટાફટ આપણે થોડું ઘણું રિવિઝન કરીએ। વ્યતિકરણ એટલે શું થાય તો કે બે અથવા બે કરતા વધારે તરંગો એક બિંદુ આગળ ભેગા થાય તો એ ઘટનાને શું કહીએ આપણે વ્યતિકરણ। બરાબર, તો વ્યતિકરણ માટે જરૂરી શરતો શું છે તો કે પહેલું તો સુસંબદ્ધ ઉદ્ગમ હોવું જોઈએ વ્યતિકરણ ભાત રચવા માટે। અને સુસંબદ્ધ ઉદ્ગમ એટલે શું થાય તો કે બે તરંગો જે છે એની આવૃત્તિ સમાન હોવી જોઈએ અને બંને વચ્ચેનો કડા તફાવત છે એ સમય સાથે કેવો રહેવો જોઈએ અચળ રહેવો જોઈએ। ત્યારબાદ વ્યતિકરણની આપણે શરતો મેળવી હતી બરાબર કે પદ તફાવત કેટલો હોવો જોઈએ આ S1 ઉદ્ગમ ફટાફટ આપણે રિવિઝન કરીએ આ S2 ઉદ્ગમ કોઈ બિંદુ P આગળ બંને તરંગો આપાત થાય તો સહાયક વ્યતિકરણની શરત શું છે બોલો જોઈએ બરાબર એનો પદ તફાવત શું લખાય S2P માઇનસ S1P જેને આપણે ડેલ્ટા એક્સ પણ કહી શકીએ બરાબર એનો પદ તફાવત કેટલો હોવો જોઈએ તો કે n લેમ્બડા જ્યાં n એટલે શું થાય આ શરત લખવી જ પડે 0 1 2 3 બરાબર એટલે કાં તો પદ તફાવત 0 હોય તો પણ સહાયક વ્યતિકરણ થાય લેમ્બડા હોય તો 2 લેમ્બડા હોય તો 3 લેમ્બડા હોય તો બરાબર અને કડાના સ્વરૂપમાં શું થાય કડાના સ્વરૂપે થાય આપણે ખબર છે કે કડા તફાવત એનો જે છે 5 એ કેટલો હોવો જોઈએ તો કે 2n પાઈ જ્યાં n એટલે આપણે ખબર જ છે n એટલે 0 1 2 3 4 બરાબર 0 એટલે 0 1 એટલે 2 પાઈ એટલે 0 2 પાઈ 4 પાઈ બરાબર 6 પાઈ 8 પાઈ સો ઓન આ થઈ ગઈ સહાયક વ્યતિકરણની શરત। આકૃતિ સ્વરૂપે પણ જોઈ લઈએ આમાં કયું વ્યતિકરણ થાય તમારે મને કહેવાનું જા કોઈ પી બિંદુ આગળ આપાત થાય આ રીતે આ પી બિંદુ આગળ આપાત થાય તો આમાં કયું વ્યતિકરણ રચાય આ બંને વચ્ચેનો કડા તફાવત કેટલો છે 0 જો બંનેનું શૃંગ આવે છે ને બરાબર બંનેનું શું આવે છે શૃંગ એટલે બંનેના શૃંગ એડ થશે ને એટલે કંપવિસ્તાર 2a થઈ જાય મહત્તમ અને કેવું વ્યતિકરણ રચાય સહાયક તીવ્રતા કેવી થઈ જાય મહત્તમ બરાબર પ્રકાશિત સલાહકાર રચાશે। હવે કેટલો છે પદ તફાવત જોવું છે એટલે 0 પદ તફાવત છે હવે કેટલો છે જોવું છે એક તરંગ એડ કરવું પડે આપણે આ લેમ્બડા હોય ને આ કેટલું હોય લેમ્બડા એટલે હવે પદ તફાવત કેટલો થાય તો કે લેમ્બડા હજી પાછું એક તરંગ એડ કરો પદ તફાવત કેટલો થાય 2 લેમ્બડા તો આ કોની શરત આવી ગઈ સહાયક વ્યતિકરણની અથવા તો ખૂણામાં કઈ તો ખૂણો 0 લેમ્બડા એટલે 2 પાઈ 2 લેમ્બડા એટલે 4 પાઈ સો ઓન તો આવી ગઈ સહાયક વ્યતિકરણની શરત આકૃતિના સ્વરૂપે। એવી રીતે વિનાશક વ્યતિકરણની શરત લખીએ આપણે આકૃતિ સ્વરૂપે પણ જોઈએ બંને સ્વરૂપે વિનાશક વ્યતિકરણ બરાબર તો વિનાશક વ્યતિકરણમાં આપણે ખબર છે પદ તફાવત કેટલો હોવો જોઈએ S2P માઇનસ S1P બરાબર કેટલું હોવું જોઈએ આપણે શરત મેળવી હતી 2n પ્લસ 1 લેમ્બડા બાય 2 જ્યાં n બરાબર શું થાય 0 1 2 3 સો એટલે પદ તફાવત કાં તો લેમ્બડા બાય 2 હોવો જોઈએ કાં તો 3 લેમ્બડા બાય 2 5 લેમ્બડા બાય 2 7 લેમ્બડા બાય 2 બરાબર અને કડા સ્વરૂપમાં આપણે શું કહીએ કે ખૂણાના સ્વરૂપમાં 5 બરાબર બરાબર શું થાય તો કે આપણે મેળવ્યું હતું 2n પાઈ સોરી 2n પ્લસ 1 ઇન્ટુ પાઈ જ્યાં n બરાબર શું થાય તો કે 0 1 2 3 પદ તફાવત કેટલો હોવો જોઈએ 0 મૂકો તો પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ સોરી 5 પાઈ 7 પાઈ સો ઓન આકૃતિ સ્વરૂપે પણ જોઈએ આપણે કોઈ પી બિંદુ આગળ આવી રીતે કણ સોરી તરંગ આપાત થાય થોડુંક આ બાજુ દોરીએ આ પી બિંદુ આગળ આપાત થાય પણ હું સીધા જ દોરું છું અહીંયા બરાબર આવી રીતે પી બિંદુ આગળ આપાત થાય સરળતા ખાતર હું સીધા દોરું છું જો વિદ્યાર્થી મિત્રો આનું શૃંગ આવે છે અને આનું ગર્ત આવે છે એટલે આ અસર આની નાબૂદ કરી નાખે
આ છે આનું નાબૂદ કરી નાખે એટલે અહીંયા શું થઈ જાય કંપવિસ્તાર 0 એટલે કે ત્યાં અંધારું થઈ જાય એટલે કે કયું વ્યતિકરણ રચાશે વિનાશક વ્યતિકરણ બરાબર હવે તફાવત તમે જોવો તો કેટલો છે તફાવત આનો કેટલો છે જો આનું શૃંગ છે તો આનું ગર્ત છે એટલે 180 નો કડા તફાવત છે અથવા તો λ/2 બરાબર આ અંતર કેટલું હોય λ/2 અથવા ખૂણો કેટલો હોય પાઈ જેટલો બરાબર તો આનો વચ્ચેનો તફાવત કેટલો છે λ/2 હવે તમે હજી એક વધારે એડ કરી નાખો આવી રીતે તરંગ તો તફાવત કેટલો થાય 3λ/2 કેમ કે λ વત્તા λ/2 આ λ એડ કર્યું ને હજી આપણે એડ કરી દઈએ કેટલું થાય તો કે 5λ/2 આ કોની શરત આવી ગઈ વિનાશક વ્યતિકરણની અથવા તો ખૂણામાં કહીએ તો કેટલો આવશે λ/2 એટલે પાઈ 3λ/2 એટલે 3 પાઈ 5λ/2 એટલે 5 પાઈ λ/2 માંથી કરવું હોય તો આપણે ખ્યાલ જ છે કે 5 બરાબર શું થાય kx અને x એટલે કેટલું મૂકવાનું λ/2 k એટલે 2π/λ ગુણ્યા x એટલે λ/2 એટલે કેટલો આવી જાય પાઈ બરાબર કેમ કે આપણે 5 બરાબર kx ખ્યાલ જ છે ધોરણ નંબર 11 યાદ કરો બરાબર 5 બરાબર સમયના સ્વરૂપમાં શું થાય ઓમેગા ટી અને અંતરના સ્થાનાંતર અથવા અંતરના સ્વરૂપમાં શું થાય 5 બરાબર kx બરાબર આ બંને વસ્તુ નોટ ડાઉન કરજો તો આ થઈ ગયું સહાયક વ્યતિકરણની શરત અને વિનાશક આ ઉપરાંત હજી આ શરત છે ને આપણે કંપવિસ્તાર આમાં સેમ લીધા હતા વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં તમે જોજો આમાં કંપવિસ્તાર આપણે કેવા લીધા હતા સેમ હવે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ કંપવિસ્તારો અલગ પણ હોય અને પરિણામી કંપવિસ્તાર પણ આપણે મેળવવાનો થતો હોય તો એની શરત પણ આપણે મેળવીએ બરાબર તો એ સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું છે બરાબર બોર્ડ એક્ઝામમાં એ પૂછાય નહીં તો JEE અને નીટ માટે ખાસ આ ટોપિક જરૂરી છે બરાબર અને આગળ જતાં ઉપયોગ થાય છે એટલે અત્યારે જ એને આપણે લઈ લઈએ તમને પણ મજા આવશે તો સ્પેશિયલી એ JEE અથવા તો નીટ માટે ખાસ ઉપયોગી છે બરાબર સમજણ પણ છે જોજો કંપવિસ્તાર અલગ હોય તો શું થાય માનો કે કોઈ બે તરંગ છે આ સોર્સ S1 છે અને સોર્સ S2 છે કોઈ P બિંદુ આગળ શું થાય આપાત થાય આનું S1 નું સમીકરણ y1 બરાબર માની લો કે A1 કંપવિસ્તાર એનો A1 છે sin ઓમેગા ટી છે બરાબર અને S2 નું સમીકરણ આ S1 નું છે S2 નું સમીકરણ A2 sin ઓમેગા ટી પ્લસ 5 છે બરાબર આવૃત્તિ તો સમાન જ હોવી જોઈએ તો જ બરાબર વ્યતિકરણની વાત આપણે મળશે કેમ કે સુસંબદ્ધ ઉદ્ગમ હોવું જરૂરી છે સુસંબદ્ધ માટે આવૃત્તિ કેવી હોવી જોઈએ સેમ કોણીય આવૃત્તિ રેખીય આવૃત્તિ જે કહેવાય હવે આની વચ્ચેનો કડા તફાવત કેટલો છે કડા તફાવત કેટલો છે 5 જેટલો બંને સાઇન વિધેયમાં છે કડા તફાવત મેળવવો હોય તો બંને સાઇન હોવો જોઈએ કાં તો કોસ હોવા જોઈએ એટલે ઓમેગા ટી પ્લસ 5 માંથી ઓમેગા ટી જાય તો કેટલું થાય 5 એટલે બંને વચ્ચેનો કડા તફાવત કેટલો છે તો કે 5 બરાબર હવે આ બંનેને અહીંયા સંપાત થાય P બિંદુ આગળ એટલે P બિંદુ આગળ પરિણામી તરંગ બરાબર કેટલું થશે તો કે y બરાબર સંપાતીકરણનો સિદ્ધાંત યાદ કરો y બરાબર y1 પ્લસ y2 એટલે એડ કરી નાખો A1 sin ઓમેગા ટી પ્લસ A2 sin ઓમેગા ટી પ્લસ 5 બરાબર હજી આગળ એને લઈ જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર યાદ કરો તમે સાઇન આલ્ફા વત્તા બીટા નું સૂત્ર શું થાય સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા બરાબર તો એ સૂત્ર આપણે લખીએ તો સૂત્ર કે આ પ્રમાણે બનશે આને એમને રહેવા દો A1 સાઇન ઓમેગા ટી પ્લસ A2 કૌંસમાં શું આવશે સાઇન આલ્ફા આલ્ફાની જગ્યાએ શું છે ઓમેગા ટી ઇન્ટુ કોસ બીટા એટલે કે કોસ 5 વત્તા કોસ આલ્ફા એટલે કે ઓમેગા ટી ઇન્ટુ સાઇન શું આવશે બીટા એટલે શું છે 5 બરાબર ત્યાં તમારે કારણ લખવું હોય તો લખ નાખજો સાઇન આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થાય તો કે સાઇન આલ્ફા
કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. સૂત્ર બધાને ત્રિકોણમિતિના તમામ લખાવેલા જ છે, બરાબર. ઓકે, હવે આપણે A2 ને ગુણી અને આગળ લખીએ સૂત્ર. તો A2 ના આપણે અંદર ગુણ નાખીએ. પહેલાં આપણે y બરાબર A1 સાઇન ઓમેગા ટી બરાબર A2 નો અંદર ગુણ નાખો પ્લસ A2 સાઇન ઓમેગા ટી કોસ 5 બરાબર પ્લસ A2 કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન 5 બરાબર. હવે તમે એમાં કંઈ સામાન્ય નીકળતું હોય તો જુઓ. જો આમાંથી જો શું નીકળે છે, સાઇન ઓમેગા ટી સામાન્ય નીકળે તો સૂત્ર શું થઈ જાય? તો કે A1 પ્લસ A2 કોસ 5 સાઇન ઓમેગા ટી આ બાજુ સામાન્ય કાઢીએ, આ મળી ગયું સાઇન ઓમેગા ટી સામાન્ય આમાંથી, બરાબર. આ A1 વધશે, A2 કોસ 5 ઇન્ટુ સાઇન ઓમેગા ટી સામાન્ય. આ પદ એમને એમ લખો. A2 પહેલાં સાઇન 5 લખ નાખો ઇન્ટુ કોસ ઓમેગા ટી. ઓકે, હવે આ સૂત્ર જુઓ, બરાબર. આ પણ આપણે સૂત્ર લખાવેલું છે, ત્રિકોણમિતિનું સૂત્ર. આ સૂત્ર કોના જેવું છે? તો કે આપણે ખબર છે A સાઇન થીટા વત્તા B કોસ થીટા બરાબર. સૂત્ર આપણે ખ્યાલ જ છે, લખાવેલું છે. શું થાય? તો કે અંડર રૂટ A² પ્લસ B². આની સાબિતી પણ આપણે કરાવેલી છે ક્લાસમાં, બરાબર. ઇન્ટુ શું થાય? સાઇન. શું થાય? તો કે થીટા પ્લસ આલ્ફા, જ્યાં આલ્ફા એટલે શું છે? ટેન ઇનવર્સ B/A. તો આ તમારું જો અહીં A બરાબર શું છે? જો આ તમારો A છે, આ તમારું શું છે? B છે, બરાબર. આ તમારું શું છે? ધ્યાન આપજો વ્યવસ્થિત. આ A છે અને આ તમારું શું છે? B. થીટાની જગ્યાએ શું છે? ઓમેગા ટી. થીટાની જગ્યાએ શું છે? ઓમેગા ટી. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર શું બની જાય? જો A² વત્તા B². અંડર રૂટ શું આવશે? A². એટલે આનો વર્ગ કરવાનો, ડાયરેક્ટ વર્ગ કરીને લખીએ આપણે. આનો વર્ગ શું થાય? તો કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે A2² cos² 5 વત્તા બે પેલું બીજું એટલે કે 2A1 A2 cos 5 બરાબર. આ થઈ ગયું તમારો A². હવે B² એટલે આ પ્લસ A2² શું આવશે? sin² 5. આ થઈ ગયું આપણું A² વત્તા B² ઇન્ટુ શું આવશે? તો કે સાઇન. આ પરિણામી તરંગનું આપણે સમીકરણ લખીએ છીએ, બરાબર. ઇન્ટુ સાઇન થીટા એટલે શું છે અહીંયા? તો કે ઓમેગા ટી, એટલે કે ઓમેગા ટી પ્લસ શું લખ નાખીએ? આલ્ફા, જ્યાં આલ્ફા એટલે ટેન ઇનવર્સ આ બીની કિંમત મૂકવાની છેદમાં A, બરાબર. તો એ એનો આપણે અત્યારે ખાસ ઉપયોગ છે નહીં. તો આ થઈ ગયો આપણો પરિણામી કંપ વિસ્તાર. હજી એને આગળ વધારીએ તો આમાં જુઓ તમે શું સામાન્ય નીકળે? A2². તો કાઉન્સમાં શું આવશે? cos² 5 વત્તા sin² 5 બરાબર શું થાય? 1. તો શું આવશે? A1² બરાબર. આ શું આવશે? A1² પ્લસ શું આવશે? તો કે A2² સામાન્ય નીકળી જાય. કાઉન્સમાં શું આવે? cos² 5 વત્તા sin² બરાબર શું થાય? 1. માટે શું આવશે? તો કે A2² વત્તા શું આવશે? 2 આ A1 આ A2 ઇન્ટુ શું આવશે? cos 5 બરાબર ઇન્ટુ શું આવશે? તો કે સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા, જ્યાં આલ્ફા એટલે ખ્યાલ છે, બરાબર. કાઉન્સમાં કારણ લખ શકજો કે cos² 5 વત્તા sin² 5 બરાબર આપણે ખ્યાલ જ છે 1. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ સૂત્ર તો ક્યાંક જોયા એવું લાગે છે, બરાબર. બે સદિશના સરવાળા કરો ને તો આ રીતનો સરવાળો કરી શકાય. એટલે સદિશ A હોય, બરાબર. ધ્યાન આપો, સદિશ A
અને સદિશ બી અને વચ્ચેનો ખૂણો દાખલા કે 5 હોય તો એનું સૂત્ર આપણે ખ્યાલ જ છે અંડરરૂટ શું થાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos 5. આનો મતલબ શું થાય આ મેથેમેટિકલી કેલ્ક્યુલેશન આપણે હવે કરવાની જરૂર નથી આપણે કંપ વિસ્તારને છે ને સદિશ તરીકે ધાર લેવાનો જો તમને કંપ વિસ્તાર અલગ અલગ આપી ગયેલ હોય ત્યારે તમારે પરિણામી કંપ વિસ્તાર મેળવવો હોય તો તમારે શું કરવાનું a1 અને a2 જે કંપ વિસ્તાર છે ને આના a1 અને a2 એની વચ્ચેનો ખૂણો કયો લેવાનો તો કે કડા તફાવત જો તમારે a1 અને a2 ને શું માનવાના સદિશ માનવાના અને એની વચ્ચેનો ખૂણો કેટલો લેવાનો તો કે કડા તફાવત જેટલો 5 અને એ રીતે પરિણામી કંપ વિસ્તાર મળે માટે આનું સૂત્ર લખાય જો આ પરિણામી કંપ વિસ્તાર છે a બરાબર અને એ કહી દે a sin ઓમેગા t પ્લસ આલ્ફા આ પરિણામી તરંગનું સમીકરણ આવી ગયું જ્યાં a એટલે શું થાય તો કે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos 5 બરાબર તો હવે જ્યારે પણ તમારે કંપ વિસ્તાર અલગ અલગ આપી ગયેલો હોય અને પરિણામી કંપ વિસ્તાર મેળવવો હોય બે તરંગનો ત્યારે એને a1 અને a2 કંપ વિસ્તારને કેના તરીકે માની લેવાના સદિશ તરીકે માની અને ડાયરેક્ટ સરવાળો કરી શકો મેથેમેટિકલનું રિઝલ્ટ આ આવ્યું છે કે તમે એને સદિશ તરીકે પણ તમે લઈ શકો સદિશ છે નહીં પણ એને સદિશ તરીકે ગણતરી માટે સરળતા ખાતર તમે એને લઈ શકો તો હજી પણ આ સૂત્રને આપણે આગળ વધારવાનું છે અહીંયા સુધી તમે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરો બરાબર હજી આ સૂત્રને આપણે આગળ વધારીએ બરાબર પરિણામી કંપ વિસ્તારથી આગળ વધારશું આપણે બરાબર જોજો a1 અને a2 વચ્ચેનો ખૂણો કયો લેવાનો તમારે બંને વચ્ચેનો કડા તફાવત હોય તે જ્યાં લખવું હોય તો લખ નાખજો 5 બરાબર શું છે બંને તરંગો વચ્ચેનો કડા તફાવત બરાબર ઓકે તો ફટાફટ નોટ ડાઉન કરો ત્યારબાદ આગળ વધારીએ બધા સૂત્રો વ્યવસ્થિત લખો બરાબર ઓકે તો હવે આગળ વધીએ અહીંથી પરિણામ કંપ વિસ્તાર હવે લઈએ આગળ ડાયરેક્ટ બરાબર તો આપણે ખબર છે તરંગનો પરિણામી કંપ વિસ્તાર એ બરાબર શું થાય તો કે બે બાજુ વર્ગ કરી નાખીએ આપણે સૂત્રમાં તો a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos 5 બરાબર બંને બાજુ શું કરી નાખો વર્ગ હવે આપણે આગળના પિરિયડમાં ભણી ગયા હતા અને ખબર પણ છે કે તીવ્રતા છે એ કંપ વિસ્તારના શું હોય વર્ગના સમપ્રમાણમાં હોય માટે a સ્ક્વેર બરાબર શું લખી શકો i a1 સ્ક્વેર બરાબર i1 લખીએ જે તમારું ઉદ્ગમ 1 છે ને એની તીવ્રતા બરાબર i2 બરાબર શું લખશું સોર્સ તમારું જે બીજું છે ને એની તીવ્રતા એટલે આપણે તીવ્રતાના સ્વરૂપમાં લખીએ બરાબર તીવ્રતાના સ્વરૂપમાં પરિણામી તીવ્રતા છે બરાબર એટલે પરિણામી કંપ વિસ્તારની જગ્યાએ શું મૂકી દઈએ પરિણામી તીવ્રતા i શા માટે i મૂકું કે a સ્ક્વેર ચલે છે i એટલે a સ્ક્વેર હોય અહીંયા શું મૂકી દેવાનું i a1 સ્ક્વેર છે અહીંયા શું આવશે i1 a2 સ્ક્વેર છે અહીંયા શું આવશે i2 પ્લસ 2 a1 હોય તો શું આવશે રૂટ કે વર્ગ આ બાજુ જોઈએ તો શું થઈ જાય વર્ગમૂળ એટલે a1 બરાબર શું આવશે રૂટ i1 a2 બરાબર રૂટ i2 ઇન્ટુ શું આવશે cos 5 આ આવી ગઈ પરિણામી તીવ્રતા બરાબર આ શું આવી ગઈ આપણી પરિણામી તીવ્રતા જે આપણે મેળવતા હતા ને 4i0 ને બરાબર એ જ આને કહેશું આપણે વ્યતિકરણ પદ બરાબર એને શું કહેશું આપણે વ્યતિકરણ પદ તો આ આવી ગઈ આપણી પરિણામી તીવ્રતા હવે એને થોડુંક હજી પણ એના આગળ વધારીએ જો તમારું i1 એટલે કે સોર્સ 1 બરાબર i2 બરાબર i0 હોય બંનેની તીવ્રતા કેવી હોય સેમ હોય બરાબર તો તમે શું લખી શકો i બરાબર i0 વત્તા i0 વત્તા
ટુ I0 સ્ક્વેર થઈ જાય, એનું વર્ગમૂળ કેટલું થાય I0 ગુણ્યા I0 એટલે I0 સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થાય I0 ઇન્ટુ કોસ સ્ક્વેર કોસ 5. હવે I0 વત્તા I0 2I0 વત્તા 2I0 કોસ 5. આમાંથી શું સામાન્ય નીકળે તો કે 2I0 સામાન્ય નીકળે, કાઉન્સમાં શું આવશે 1 પ્લસ કોસ 5, શું આવશે 1 પ્લસ કોસ 5. હવે તમને સૂત્ર યાદ જ છે 1 પ્લસ કોસ 5 બરાબર શું થાય 1 પ્લસ કોસ 5 બરાબર શું થાય 2 કોસ સ્ક્વેર 5/2. આમ હોય તો આમ લખાય, આમ હોય તો આમ લખાય, બરાબર. કોસ આપણે ખ્યાલ છે ને કે કોસ સ્ક્વેર થીટાનું સૂત્ર શું થાય 1 પ્લસ કોસ 2 થીટાના છેદમાં 2, બરાબર. ખૂણો ડબલ થાય, જો ખૂણો કેવો થાય ડબલ, આમ હોય તો આમ લખાય, આમ હોય તો આમ લખાય. એટલે 1 પ્લસ કોસ 2 થીટા હોય ને તો 2 કોસ સ્ક્વેર થીટા લખાય, પણ અહીં 1 પ્લસ કોસ 5 છે તો ખૂણો કેવો થઈ જાય આ અડધો થઈ જાય, બરાબર. તો એ આરામથી સૂત્ર લખી શકો, બરાબર. ત્રિકોણમિતિનું સૂત્ર લખ નાખીએ આપણે 1 પ્લસ કોસ 5 બરાબર શું લખશું આપણે તો કે 2 કોસ સ્ક્વેર 5/2 માટે I બરાબર શું આવશે તો કે 2I0 ઇન્ટુ 2 કોસ સ્ક્વેર 5/2, બરાબર. અહીં આપણે સૂત્ર લખી જ નાખ્યું ઓલરેડી. માટે I બરાબર શું આવશે 2 દુ 4 4I0 જે મહત્તમ તીવ્રતા છે એ આપણે આરામથી મળે, બરાબર. બંનેના કંપ વિસ્તાર સેમ હોય તો, કારણ કે બંનેના કંપ વિસ્તાર સેમ હોય તો જ એની તીવ્રતા કેવી થાય સેમ. આપણે ધારી લઈએ, જો ધારો કે બરાબર જો આ રીતના હોય તો, બરાબર, તો આપણું આવી ગયું પરિણામી તીવ્રતાનું સૂત્ર આ રીતે 4I0 કોસ સ્ક્વેર 5/2, બરાબર. તો આ રીતે તમારી જે પરિણામી તીવ્રતા છે એ તમે મેળવી શકો, બરાબર. હવે અહીંથી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત પણ મળી જાય, જો બરાબર. તમને ખબર છે સહાયક વ્યતિકરણ માટે ધ્યાન આપજો, આ સૂત્ર આપણા માટે બહુ ઉપયોગી છે. આ બંને સૂત્ર, આ સૂત્ર અને આ સૂત્ર, બરાબર. સહાયક વ્યતિકરણ માટે આ બંને સૂત્ર આપણે યાદ રાખવાના છે. આના ઉપરથી સહાયક વ્યતિકરણની શરત મળીએ, જો સહાયક વ્યતિકરણ માટે તીવ્રતા કેવી હોવી જોઈએ મહત્તમ, કારણ કે પ્રકાશિત થાય શલાકા તમારી, તો આનું મૂલ્ય કેટલું હોવું જોઈએ 1 હોવું જોઈએ ને, તો જ તીવ્રતા કેવી થાય મહત્તમ, કે કોષનું મહત્તમ મૂલ્ય કેટલું હોય તો કે 1, બરાબર. ન્યૂનતમ મૂલ્ય 0, તો આ 1 થવું જોઈએ. સહાયક વ્યતિકરણ માટે કોસ સ્ક્વેર 5/2 કેટલું થવું જોઈએ તો કે 1 થવું જોઈએ. એટલે કે કોસ 5/2 બરાબર આને શું લખાય +or -1, બરાબર લખાય ને. વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ, વર્ગમૂળ એટલે +1 પણ થાય -1 પણ થાય, બરાબર. એટલે કે 5/2 છે. હવે તમારું કોસ +1 અથવા -1 ક્યારે થાય યાદ કરો, +1 ક્યારે થાય કોસ 0, પછી કોસ પાઈ તો કે -1, બરાબર. કોસ પછી કેટલું આવે પાછું 1 ક્યારે થાય કોસ 2π +1, કોસ 3π -1, કોસ 4π +1, બરાબર. અહીંયા અને અહીંયા કોસની કિંમત કેટલી થાય 1 થાય ને, અહીંયા કેટલી થાય 1 0 અને અહીંયા -1 0, પેલી કિંમત કોસની બીજી સાઇનની, બરાબર. તો 0 π પાછું અહીંયા આવો તો 2π, અહીંયા આવો તો પાછા 3π 4π 5π સો ઓન, બરાબર. એટલે કે 5 બરાબર કેટલું થવું જોઈએ, આ બગડો આ બાજુ ગુણાઈ જાય ને તો કે 0 2π કેટલું થઈ જાય 6π, સોરી 2π 2 દુ 4π 3 દુ 6π 8π 10π સો ઓન, બરાબર. માટે 5 બરાબર કેટલું હોવું જોઈએ, હવે આવી ગયું 2nπ, શરત જે મેળવી હતી આપણે એ જ શરત અહીં આવી ગઈ 2nπ, જે n એટલે શું થાય 0 1 2 3 સો ઓન, બરાબર. જે આપણે આગળ શરત મેળવી હતી આકૃતિ સ્વરૂપે એ જ અહીંયા શરત પાછી આવી ગઈ. એવી રીતે વિનાશકની શરત મેળવી હોય, હવે આમાં તફાવતની શરત મેળવી હોય તો કઈ રીતે મેળવી શકાય
તમારે પદ તફાવત મેળવવો હોય તો ફાઈ બરાબર શું લખાય? કે ડેલ્ટા એક્સ. ફાઈ બરાબર શું લખાય? કે ડેલ્ટા એક્સ બરાબર શું થાય? 2n પાઈ. કે એટલે શું થાય? તો કે 2 પાઈ બાય લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર 2n પાઈ. પાઈ પાઈ કેન્સલ, બગડો બગડો પણ કેન્સલ, માટે ડેલ્ટા એક્સ કેટલું આવ્યું? n લેમ્બડા. જે આપણે મેળવી હતી પાછી આવી ગઈ આ પદ તફાવતના સ્વરૂપમાં, આ કડા તફાવતના સ્વરૂપમાં. બરાબર. તો આવી રીતે સહાયક વ્યતિકરણની શરત પાછી તમે આ રીતે મેળવી શકો આ સૂત્ર ઉપરથી. અને વિનાશક વ્યતિકરણની શરત મેળવી હોય તો વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા કેવી થાય? 0. તો આ 0 થવા માટે શું હોવું જોઈએ? કોસ સ્ક્વેર 5/2 ની કિંમત કેટલી હોવી જોઈએ? 0 હોવી જોઈએ. એટલે કે કોસ 5/2 ની કિંમત કેટલી હોવી જોઈએ? 0/0. તો 0 ની કિંમત 0 ક્યારે થાય? તો કે અહીંયા અને અહીંયા π/2 3π/2. પાછું અહીંયા આવો તો 5π/2. પાછા અહીંયા આવો તો 7π/2. બરાબર ને? ત્યારે કોસની કિંમત કેવી થાય? 0. માટે 5π/2 કેટલું થાય? તો કે π/2 3π/2 5π/2 7π/2 સો ઓન. માટે 5 બરાબર બગડો આ બાજુ ગુણ નાખો પાઈ, અહીં ગુણ નાખો 3 પાઈ આવી ગયું સેમ આપણે 5 પાઈ 7 પાઈ સો ઓન. એટલે કે 5 કેટલું હોવું જોઈએ? તો 5 કેટલું હોવું જોઈએ? તો કે આને આપણે આવી રીતે લખી શકીએ 2n + 1 × પાઈ, જ્યાં n બરાબર શું થાય? તો કે 0 1 2 3. બરાબર. 0 મૂકો તો પાઈ, 1 મૂકો તો 3 પાઈ, 2 મૂકો તો 2 દુ 4 ને 1 5 પાઈ. બરાબર. તો આવી ગઈ કડા તફાવતના જે આપણે મેળવી હતી એ સેમ પાછી આવી ગઈ. બરાબર. ત્રિકોણમિતિથી સાબિતી સાથે ગાણિતિક રીતે. બરાબર. અને જો ફાઈ બરાબર ખબર છે આપણે શું લખાય? કે ડેલ્ટા એક્સ. આ પદ તફાવત છે તમારો. બરાબર શું લખાય? 2n + 1 × પાઈ. અને કે બરાબર શું લખાય? 2 પાઈ બાય લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. અહીં લખ નાખજો પદ તફાવતના સ્વરૂપમાં. બરાબર. ઇન્ટુ શું લખાય? 2n + 2n + 1 × પાઈ. પાઈ પાઈ તમારા શું થઈ જાય? કેન્સલ. માટે ડેલ્ટા એક્સ શું આવશે? એટલે કે પદ તફાવત કેટલો આવશે? 2n + 1 આ લેમ્બડા/2 જે આપણે ત્યાં મેળવી હતી એ સેમ શરત આવી ગઈ. તો આ રીતે બરાબર તમે મેથેમેટિક્સનો ઉપયોગ કરી અને પણ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત મેળવી શકો. બરાબર. તો આ રીતે આ બંને સૂત્રો આપણે માટે બહુ કામના છે. બરાબર. તો એ રીતે મેળવી શકાય. બરાબર. તો ફટાફટ આ ઉતારો પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મેં તમને કીધું આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. એક તો ક્યારે આ સૂત્ર? તો કે બેના કંપવિસ્તાર અલગ અલગ હોય ત્યારે પરિણામી તીવ્રતા આ રીતે મળે. આને આપણે વ્યતિકરણ પદ કહેશું. આ તો તમારી બુકમાં ડાયરેક્ટ આપેલું છે, સાબિતી કોઈ આપી નથી. બરાબર. કે પરિણામ તીવ્રતા I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. ક્યારે? તો કે I બરાબર I1 બરાબર I0 હોય ત્યારે. બાકી આ સૂત્ર. બરાબર. આમાં આપણે વિદ્યાર્થી મિત્રો બાયોલોજીવાળા સ્ટુડન્ટને થોડુંક અઘરું પડે, કેમ કે આમાં મોટાભાગનું ત્રિકોણમિતિનો યુઝ થયો છે. સારા સારા સૂત્ર આપણે 5 થી 6 ત્રિકોણમિતિના સૂત્ર આપણે યુઝ કર્યા છે. તો જો એ ન કરી શકો તમે તો આટલું તો તમે કરી જ શકો. બરાબર. આ બે સૂત્રો તમે આરામથી યાદ રાખી શકો. જ્યાં 5 એટલે યાદ રાખજો કડા તફાવત. બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સપોઝ કે આ ઉદ્ગમ S1 આ ઉદ્ગમ S2 બરાબર કોઈ પી બિંદુ આગળ આપાત થાય. બરાબર.
ત્યાં એની પરિણામી તીવ્રતા સપોઝ કે આની I1 હોય, આની I2 હોય, તો ત્યાં પરિણામી તીવ્રતા કેટલી થાય? P આગળ પરિણામી તીવ્રતા બોલો જે શું થાય? તો કે I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 શું થાય? ઇન્ટુ cos 5, જ્યાં 5 એટલે શું છે? બે તરંગો વચ્ચેનો શું છે? કડા તફાવત. બરાબર? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો સપોઝ કે અસુસંબદ્ધ ઉદ્ગમ હોય. આ તો સુસંબદ્ધ ઉદ્ગમ છે. કેવા છે? સુસંબદ્ધ. જો અસુસંબદ્ધ ઉદ્ગમ હોય તો અસુસંબદ્ધ ઉદ્ગમમાં શું હોય? તો કે તમારો જે ફાઈ છે આ કડા તફાવત, બરાબર, એ સમય સાથે શું થતો હોય? સતત બદલાતો હોય. બરાબર? તો તમે બદલાતો હોય તો એનો અલગ અલગ મૂલ્ય હોય ને. ક્યારેક એ 10 હોય, ક્યારેક 15 હોય, ક્યારેક 50 હોય, ક્યારેક 40 હોય. તો બધાનો સરવાળો આપણે કોના સ્વરૂપે કરીએ? સંકલન સ્વરૂપે. ક્યારેક એનું મૂલ્ય પ્લસ આવે, ક્યારેક એનું મૂલ્ય માઇનસ આવે. બરાબર? તો સંકલન સ્વરૂપે એનો સરવાળો કરો આ રીતે. cos 5 જ્યાં સુધી આપણે ઇન્ટરવલ લીધા હોય ત્યાં સુધી 0 થી 2π માં. બરાબર? તો ઇન્ટુ d5 તો એનો શું આવશે? 0. બરાબર? એટલે કે જેટલું મૂલ્ય એનું પ્લસ આવતું હોય આપેલ સમયગાળામાં એટલું જ શું આવે? માઇનસ મૂલ્ય. એટલે એનું સરેરાશ મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે કે ફાઈ સતત બદલાય છે. સહાયક વ્યતિકરણમાં ફાઈ અચળ હોય. સોરી, સુસંબદ્ધ ઉદ્ગમમાં ફાઈ કેવું હોય? અચળ હોય. જ્યારે અસુસંબદ્ધ ઉદ્ગમમાં ફાઈ સતત સમય સાથે બદલાતું હોય તો એનું સંકલન હંમેશા કેવું થાય? 0 થાય. માટે બરાબર, અસુસંબદ્ધ ઉદ્ગમમાં જે તીવ્રતા મળે ને એ I1 પ્લસ કેટલી મળે? I2 જ મળે. સરેરાશ તીવ્રતા જ મળે. કોઈ વ્યતિકરણની ભાત એમાં દેખાય નહીં. એ એમાં સહાયક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણ ન થાય. બરાબર? જો તમારું સુસંબદ્ધ ઉદ્ગમ હોય ને તો જ એમાં આવી પેટર્ન રચાય. વ્યતિકરણની ભાત કહીએ એને. બરાબર? જો આ પ્રકાશિત છે, આ કેવી છે? પ્રકાશિત. પ્રકાશિત સલાગા બોલાય એને. આને અપ્રકાશિત બોલાય. પાછી પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, આવું પડદા ઉપર રચાય. બરાબર? આ ક્યારે રચાય? સહાયક વ્યતિકરણ થાય ત્યાં. અહીંયા વિનાશક વ્યતિકરણ થાય. પાછું અહીં કેવું થાય? સહાયક વ્યતિકરણ. અહીંયા કેવું થાય? વિનાશક. બરાબર? એ વ્યતિકરણની ભાત કેમાં રચાય? સુસંબદ્ધ ઉદ્ગમમાં. અસુસંબદ્ધ ઉદ્ગમમાં તો પરિણામી તીવ્રતા મળે તમને, ખાલી અહીં પ્રકાશ જ મળે એટલામાં. આવી રીતે કોઈ આવી વ્યતિકરણની ભાત રચાય નહીં. બરાબર? તો જ્યારે પણ તમને અસુસંબદ્ધ ઉદ્ગમ આપી દે ત્યારે એની પરિણામી તીવ્રતા કેટલી થાય? તો કે I બરાબર I1 પ્લસ I2. બરાબર? ક્યારેક તમને એમ કહી દે કે જો એક ઉદ્ગમને તમે ઢાંકી દો, શું કરી દો? ઢાંકી દેવામાં આવે તો તીવ્રતા કેટલી થઈ જાય? તો કે I1 જેટલી જ. કેમ કે I2 બરાબર કેટલું થઈ જાય? તો 0. તો અહીંયા પણ કેવું થઈ જાય? 0. તો I બરાબર શું મળે તમને? I1 જ. બરાબર? આવા ક્વેશ્ચનો પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. બરાબર? કોઈ એક ઉદ્ગમને ઢાંકી દો તીવ્રતા કેટલી મળે? અહીંયા I1 જેટલી જ મળે. કોઈ વ્યતિકરણની ભાત પણ રચાય નહીં, ભલે એ સુસંબદ્ધ ઉદ્ગમ હોય. બરાબર? તો આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય. આ પણ નોટ ડાઉન કરજો. ઓકે. હવે આ રીતનો પણ ક્વેશ્ચન ઘણા પૂછાઈ ગયા છે. માનો કે અહીંયા 2 ઉદ્ગમ છે, એની જગ્યાએ 3 ઉદ્ગમ હોય. માનો કે એકની તીવ્રતા I1 છે, એકની I2 છે અને એકની I3 છે. તો પહેલાં તો તમારે આ બેનો સરવાળો કરવો પડે. એ જે સરવાળો આવે એમાં આનું શું કરવું પડે? એડ કરવું પડે. તો એની તીવ્રતા કેટલી થાય? તો એનું સૂત્ર ડાયરેક્ટ આપણે લખી નાખીએ. બરાબર? તમે એને સદિશ સ્વરૂપે જોડી શકો. કારણ કે કંપનવિસ્તારને તમે સદિશ તરીકે લો તો તીવ્રતા આપણને પણ સદિશ તરીકે લઈ અને જેવી રીતે તમે ABC સદિશને જોડતા હતા ને આકૃતિ સ્વરૂપે, એ રીતે જ I1, I2 અને I3 ને તમે જોડી શકો. પણ આપણે ડાયરેક્ટ એનું સૂત્ર લખીએ. જો I1 બરાબર સપોઝ કે I2 બરાબર I3 હોય બરાબર I0 હોય ને તો એનું સૂત્ર આ પ્રકારે થાય: 9I0 cos² 5/2. 2 હોય તો કેટલું થતું હતું?
2 હોય તો કેટલું થતું હતું આપણે ઉદ્ગમ S1 અને S2 માં સાબિત કર્યું હતું 2 માં કેટલું થાય તો કે I બરાબર 4I0 થતું હતું બરાબર cos સ્ક્વેર 5/2 જો 3 હોય ઉદ્ગમ તો કેટલું થાય 9I0 એવી રીતે 4 હોય તો 16I0 એનો મતલબ કે n ઉદ્ગમ માટે I બરાબર શું થાય તો કે n નો સ્ક્વેર ઇન્ટુ શું આવશે n નો સ્ક્વેર ઇન્ટુ I0 cos સ્ક્વેર 5/2 જ્યાં n એટલે ઉદ્ગમની સંખ્યા જો અહીંયા 3 હતી તો 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 આવી જાય બરાબર તો n ઉદ્ગમનું સૂત્ર પણ આ રીતે લખી શકાય એ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું છે તો આ રીતે પ્રકાશના તરંગનું વ્યતિકરણ આ રીતે સમજાવી શકાય હવે આપણે જે પ્રકાશનું સૌપ્રથમ જે વ્યતિકરણ છે એ આપણે ખબર છે કોણે કર્યું થોમસ યંગે 1801માં તો એ આપણે પ્રયોગ જોઈએ જેને થોમસ યંગનો પ્રયોગ કહેવામાં આવે બરાબર જે આપણો પહેલો લેક્ચર છે ને એમાં થોમસ યંગે એ પ્રયોગશાળામાં પ્રયોગ કરેલો છે જે ફોટો ફાઇલ સ્વરૂપે દર્શાવેલ છે તો પહેલો લેક્ચર જે આપણું ચેપ્ટરનો છે એ તમે પાછું જોવું હોય તો વિડીયો તમે જોઈ શકો બરાબર જેમાં યંગ છે એ વ્યતિકરણની ભાત મેળવવાનો પ્રયોગ કરી રહ્યો છે એના માટે કયું ઉદ્ગમ જોઈએ તો કે સુસંબદ્ધ ઉદ્ગમ જોઈએ અને ત્યારે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવું એ ખૂબ જ અઘરું હતું તો એ આપણે પહેલાં તો જોઈએ બરાબર એણે કઈ રીતે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવાના એ આખો પ્રયોગ આપણે જોઈએ જેને આપણે યંગનો પ્રયોગ કહીએ બરાબર તો હવે આપણે નેક્સ્ટ થોમસ યંગનો પ્રયોગ છે એ જોઈએ ઓકે